તો આજે આપણે દેશી રીતે ગુવારિયા મુઠિયા ઢોકળા બનાવીશું। તો તેના માટે ગુવારને સારા પાણી વોશ કરી લીધો છે અને તેનો ડીટીયાનો ભાગ છે તે આપણે અલગ કરી દઈશું। અને હવે એક બાઉલમાં 1 કપ બાજરાનો લોટ, 1 સ્પૂન જેવો ચણાનો લોટ, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ સાથે સ્વાદ પ્રમાણે નમક અને લીલા ફ્રેશ ધાણા એડ કરીશું। અને 1 સ્પૂન જેવી કસૂરી મેથી લીધી છે તેને પણ આ રીતે મસાલાને એડ કરીશું। અને સાથે 1 સ્પૂન મરચું પાવડર વાટીને લીધો છે તે એડ કરીશું અને 2 સ્પૂન જેવું તેલ એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું। તો અહીંયા લોટમાં મુઠ્ઠી પડે એ રીતે મોણ આપવાનું છે એટલે મુઠિયા છે એકદમ સોફ્ટ એવા બનશે। અને હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી આપણે રોટલાની કણક બાંધીએ એ રીતે નરમ એવી લોટની કણક બાંધી લઈશું। અને હવે તેમાંથી આ રીતે નાના નાના લુવા લઈ બધા મુઠિયા બનાવી લેવાના છે। તો અહીંયા હું 2 વ્યક્તિને સૌ થાય તેટલા મુઠિયા બનાવ્યા છે, પણ જો તમારે વધારે બનાવવા હોય તો તમે આ જ માપથી તમે વધારે પણ બનાવી શકો। અને હવે પ્રેશર કુકરમાં 1 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ સાથે લસણની કળી એડ કરી થોડી સેકન્ડ માટે સાતળશું। અને લસણ સારું એવું સતળાઈ જાય એટલે હવે તેમાં ગુવાર એડ કરી 2 થી 3 મિનિટ માટે સાતળશું। અને હવે ગુવાર છે એ પ્રમાણે જ આપણે તેમાં મસાલા કરવાના છે। તો સ્વાદ પ્રમાણે નમક, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને વાટેલું લાલ મરચું પાવડર એડ કરી મસાલાને સારા એવા સતળાઈ જાય ત્યાં સુધી સાતળી લઈશું। અને તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી પાણી ઉકળવા લાગે ત્યાં સુધી થવા દઈશું। અને ગેસની હાઈ ફ્લેમ પર જ આપણે તેમાં મુઠિયા એડ કરી 1 વિસલ થવા દઈશું અને 1 વિસલ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો રાખી 5 વિસલ થવા દેવાની। તો પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેના ઉપર થોડા લીલા ફ્રેશ ધાણા એડ કરીશું। અને આ રીતે તમને બતાવું, તમે જોઈ શકો છો ઢોકળા છે એકદમ સોફ્ટ એવા અને એકદમ સારા કૂક થઈ ગયા છે। તો આ ઢોકળાને તમે ગરમા ગરમ સર્વ કરશો તો ખૂબ જ સારા લાગે છે।